ચાલો તમારા બધાનું સ્વાગત છે આપણા નવા વિડીયોમાં. આપણે ગયો વિડીયો ગયો એમાં આપણે સ્પ્રાઇટની ચેલેન્જ કરી હતી. તેથી મનોજભાઈ કંઈક નવું કહેતા હતા કે આ તો કે હું ખાઈને આવ્યો છું, આમ થઈ ગયું તેમ થઈ ગયું, તમે થમ્સઅપ લેતા આવજો. થમ્સઅપ વધારે બરાબર તો આપણે આ થમ્સઅપ પી. એટલે હું ગઈ વખતે ઓલો તમારી ચેલેન્જમાં રહી ગયો તો સ્પ્રાઇટ પીવો એમાં નાની પણ પેલા કઈક આ વખતે છે ને મારી નજરમાં કઈક થવું છે. હર વખતે સ્કીમ થઈ જાય ને એવું ન થવું. હા તો જો દર વખતે કેવી સ્કીમ થઈ જાય એમ કે હાલો આપણું ચેલેન્જ છે, એમ નહીં ચેલેન્જ છે પછી એમ કે આપણે આ કરવાનું છે કરે ને ઈ કે હવે આ પછી કરશું એવું નહીં હાલે. સામે છે કે જે વાત કરો ને અત્યારે ખાવી જોઈએ. હા બરાબર છે અને ડેર એન્ડ ટ્રુથ નું છે એટલે ગમે ઈ થાય એમાં પછી એમાં કોઈને બધાય બેને એક્સેપ્ટ કરવું પડશે. ચાલો મનોજભાઈ જે હું કરવા છે તેમાં અહીંયા મોઢે બોલો તમે હું કરશો આમાં આરસો ઈ આરસી હું કરશે હાલો બોલો અમે ઓળો મને કઈ રીતે ચેલેન્જ આપી એક છે હું છે મને હાલો તો હારે ને ચેલેન્જ એવી કદાચ ટૂથ એન્ડ ડ્રેસ શું કહેવાય એમાં પછી એવી હાર્ડ નહીં આપવાની કે માણસ ના ના વાત તો સહી છે. જો ઈ વસ્તુ દેવી છે, ઈ વસ્તુ દેવી છે એમાં બધુંય આવે એમાં પછી નો હાલે. જો તમારામાં તેવડ હોય ને તો તમે ચેલેન્જ કરો નકર નો કરો. કોઈ તમને નહીં એવી નહીં હોય. એક તો સમજી વિચારીને તને ડેર આપશે. તને મતલબ તો તું હારી જવાનું નથી, સાચું ને? એટલે આમ જો મનોજભાઈ અત્યારથી બીવે છે કે ક્રિશા મને કઈક ડેર આપશે એવું કે મને આમ નીચું જોઈએ જેવું થાય તે બીવે છે એટલે ઈ થડ થાય છે. આમાં હું હારી જાઉં. હારી જાવ બરાબર છે. એને એવું ન થવું જોઈએ કે ઈ બી જાય. એવી ડેર ન દેતી કે કોઈ બી ને બે માંથી. એ ડેર કહેવાય ભાઈ અમે ગમે ઈ દેઈ મગર ક્યું એમાં નો હાલે કઈ. ટ્રુથ માંગજે ને તને કોણ ના પડે. હા આ શું બોલજે. હા નું ઉકાવીને હું પૂછી અને જવાબ સાચો દેવો પડશે. હાલો વાંધો ને એમ કહી મારા દીધું છે. સ્પ્રાઇટ નો જે હારી ગયો બદલો લેવાનો છે. ઘર ભેગું થાને ભાઈ. તો લાવું છું એના માટે હું થમ્સઅપ. થમ્સઅપ જો અહીંયા લઈને બેઠો છે થમ્સઅપ આ ઉભો રહે, શાંતિ રાખ. પેલા પેલા આપી દે. આપી દે, અમે ફોડશું. આ બીજી દાંતેથી ઓળશે બે બે દાંતેથી ફોડશે. બે દાંતેથી. મારે કઈ ટૂથપેસ્ટ ને નમક છે નહીં. હાલો એક ફૂટી ગઈ છે, બીજી ફૂટી ગઈ છે. હાલો હું કાઉન્ટ કરી હો. 3 1 2 3 એન્ડ સ્ટાર્ટ. જો ચાલુ થઈ ગયું છે મને એવું લાગે છે સંજયભાઈ પેલા પી ગયા. જો આપણી પાસે વિડિયો પ્રૂફ માં છે જોઈ લેજો. વિડિયો છે પ્રૂફ માટે વિડિયો છે. ટેન્શન નહીં લેને કા આપું ને ના હું હારો નથી, એની હારો જ મૂકી છે મેં. झूठ बोला ये झूठ बोला ये बकवास कर रहा है. નહીં ઈ પી પેલા પી ગયા મૂકવાની વાત નથી. પેલા પી વિડીયોમાં તું જોઈ લે. ગયા. હું તમને દેખાડું ને વિડિયો હું દેખાડું એક વિડિયો. મિનિટ પછી કઈ એક મિનિટ. હું વિડિયો દેખાડું ને. વિડિયો બતાવી પછી કઈ હા તો વાંધો જો આ સેકન્ડ બ્લોગ અહીંથી વિડિયો ચાલુ છે એટલે આ હા બસ સેકન્ડ પાર્ટ અમે ચાલુ થાય છે બતાવી દે. એટલે વિડિયો પોસ્ટપોન ન થાય આપણે. સંજયભાઈ નો જે હા, બસ પોસ્ટપોન નો second part થાય અમે એનામાં ચાલુ વિડિયો થાય બતાવી દે. એટલે હવે આ સંજયભાઈ નો જે આમાં હકીકત જે છે ને એ તમને બતાવી કે શું હતું ઈ. કોણ હમણાં જીતું ને વિડીયો કોણ હા હાર્યું. કોણ જીતું ને કોણ વિડીયો તમને બતાવું. જો ઘડી સમજો. હા હું લાગે છે મને તો અત્યારે સ્ટાર્ટ કરું ને. ત્યારે જોવે સંજયભાઈ અમને તો ખબર જ છે પણ મનોજ માનવા નથી દેતો. મનોજને દેખાડીએ ને. હારતા જો. વિશે થાય કે હાર આ જોઈ લેજો. હું અહીંયાથી જ ચાલુ કરું. એને બતાવો એને બતાવો મને જો માર્યું મનોજભાઈ. એમને આમ જો. એમ નમ જો લેવા દ્યો ને. કાપતો નહીં. જોઈ લેજો હવે રિયલી આ આચું આવે છે માર્કેટમાં સબૂત. 1 2 3 એન્ડ સ્ટાર્ટ. હાલો ગઈ જો ચાલુ થઈ ગયું છે. જોઈ લેજો. કોણે પહેલા પીધું ઈ જો. સંજયભાઈ આવી ગયો. સેકન્ડે હતો. ઈ જ વસ્તુ છે. હે બોલો સંજયભાઈ કેમ રહ્યું? આ મનોજભાઈ કાંઈક નવું કહેતા હતા. હવે એનો જવાબ બોલો હવે. એ હારો. 1 સેકન્ડની કિંમત આ તો 1 સેકન્ડ માં હાર તો માનવી પડશે તે હાર્યો છો. 1 માર્ક્સ ની કિંમત 10 માં ખબર પડી હતી તને.
જા ભાઈ તારું કામ બોલો સંજયભાઈ શું કહેવા માંગો? એ તો મનોજને પૂછવાનું છે. આપણે હાલે, કાલ માઈક હાલે. પડે કહેતો હતો ને કે થમ્સઅપ લેતા આવો થમ્સઅપ. હા હાલે કે તો જો આપણે તમે બધા વિડીયો શૂટ માટે અમે બનાવ્યો છે. મનોજભાઈ હારી ગયા છે તો હજી એને છે ને થોડુંક આ 19-20 લાગે કે હું જીતી ગયો. પણ આપણે સબૂત બતાવી દીધા. સબૂત બતાવી દીધું છે એટલે પણ તમે તોય જોઈ લેજો. ફાઇનલી એમ બોલ્યો એકવાર કે 1 સેકન્ડના ફરકમાં હું હા. હાર્યો. એટલે હા, હું પણ તો એક હાર્યો હતો. સેકન્ડ એક अरे मजाक तो तुम समझ रहे हो बस एक दिन मेरी कुर्सी पर बैठकर देखो कि कितने अंगारों पर बैठता हूँ मैं સેકન્ડ હાર્યો તો હાલો ભાઈ, હવે તારા હાલો સંજયભાઈ પૂછે કયો મને એટલે મને તમારે હું જોતું અરે હું જોતો ઈ કે તાર ટ્રુથ જોઈએ કે ડેર? એટલે એમાં હું ફરક છે? એમાં જે અમે કે ઈ કરવું પડશે અને ટ્રુથમાં અમે જે તમને સવાલ પૂછી પાસ્ટ એ હોય ગમે એવો સવાલ એમાં સાચું બોલવું પડે. એમાં તમારે સાચું જ બોલવું પડે. मुझे कैसे भी करके निकाल मेरे भाई मैं फंस गया हूँ यहाँ બોલ. ગમે એવો વાહિયાત સવાલ હોય. બોલ. સાચું જ કહેવું પડશે. વિચારે છે. વિચારે છે બે બાજુ એને એમ કે આ બાજુથી કામ નીકળે, આ બાજુથી હરખું જ. હરકું જ છે. હલાલ તો હોને વાલા હી. શું કરે? હરીને ये फंस गया सीएम હરીને ખબર હરી કે હરી વાલા કરો ઈ કે એમાં નહીં, નહીં. પણ હું તો- એમાં નહીં. એ હરી કે એમાં નહીં, હરી એમાં વાલા નહીં. કરો ઈ કે એમાં હું છે જા નહીં, એમાં એને એ કાંઈક એવું suggestion નહીં પૂછી લેશે લેવાનું. ને તો મારે જખ મારીને હાચું બોલવું હોય મોડિયા. પૂછી તો પેલા કન્ફર્મ કર. તમે બે એ ગમે એક જણા. ગમે એક જણા પૂછે. તમે પૂછો ને. હા તો હું પૂછું આમ તારે ટ્રુથ કરી નાખ. હે? એ એવું નહીં. એમ નહીં એમ નહીં. એવું નહીં. Friend હોય તો કઈ skip નહીં કરવાનું. ઉભર ઉભર એક મિનિટ. હવે કોઈને નથી પૂછવાનું. નહીં નહીં ઉભો રહે ક્રિશા જ ક્રિશા પૂછ તું. બરોબર ફાઇનલ. હવે તું જ પૂછી લે. પૂછ. તારે જે હોય ને મગજમાં એ પૂછ. અને સાચો જ. હવે તું માઈક. હવે તું એને કે કયું માગે હવે તું કે ડેર કે ટ્રુથ? Dare કે truth? આ જે આપણે સવાલ વાળું રાખ નકર તો આ Truth ને? મને બીજે Truth. કે. હા, Truth. એ. હું છે ને પેલા સોચી લઉં કાંઈક એવું thought. કાંઈ વાંધો નહીં આપણે ઘડીક વિડીયો ઘડીક પોસ્ટપોન પૂછતા. કરીએ પછી પાછો ચાલુ કરીએ હમણાં સોચી લઉં ને. તો સંજયભાઈ અટક્યું તું. હવે બોલો. હવે અટક્યું તો મનોજભાઈ કંઈક નવું કીધું છે હા એ કે તમે સવાલ પૂછો હા. તો મનોજ હજી તારે ફેરવવું હોય તો ફેરવી નાખજે પછી કહેતો નહીં કીધું નહોતું કરવાનું જ કરે. ઈ confuse થઈ ગયા છે કે હું બે બાજુથી બકરો હલાલ થવાનો જ છે હું કરું એમ વિચાર जनता माफ नहीं करेगी કરે છે. હા आ गए मेरे मौत का तमाशा देखने सब क्या बात है सर क्या बात है सर બુટિયા યાદ રાખશે આજે ભલે મારી યાર ગમે એવું ઈ સવાલ કરે પણ હવે તમારી યારે ચેલેન્જ થાય છે પછી હું છે ને એવું बाप का दादा का भाई का सबका बदला लेकर अतरा फैजल તમારે વધારે કાંઈ એવો સવાલ પૂછશે કે હું પછી સવાલ પૂછ્યો ને તારે જવાબ હારો દેવો જોઈએ યાદ રાખજે મને કોઈ જાતની બીક છે નહીં. મારે ક્યાં વહીવટ છે? વહીવટ જો નથી ભાઈ. આ આ આ એક છે ને ગેમ છે બરોબર. એમાં પછી આગળ પાછળનું ન જોવાનું હોય. આ ગેમ એટલે ગેમ. તમને એક મૂવી દેખાડી એમાં એ ગેમમાં તે બધા બરબાદ થઈ ગયા તમે દેખાડી મને ખબર છે કાંઈ નહીં હાલો ભાઈ હું હારી ગયેલો છું તો જે કર્યું છે ભાગમાં જે હેરાન થવાનું લેખું છે હવે થઈ જાય કાંઈક એવું નહીં પૂછતો મારા પ્રાણ ગયા જાય કોણ પૂછવાનું ભાઈ? કોણ પૂછવાનું? ઓલું પૂછશે નહીં મેં હરીને કીધું હરી પૂછશે હું નથી પૂછતી. હાલો મારી- બોલો હરીભાઈ બોલો. એટલે સીધો ઓલી મારા પર રિવંજ લઈ ગઈ. એટલે મને દીધી ના, એવું નથી હાલે બોલવા માંડ. Revenge નો કોઈ સવાલ જ નથી. માર્કેટ में आ गए भाई હાલો આપણે પૂછી લઈએ. આપણે મુંદાવી તેમ તો સેજ નહીં કેમ કે હા. આપણે કાંઈ કોઈ જ નહીં. બીક છે નહીં. એક એક પછી સાંભળો એક પછી એક કેમ કે પછી કેમેરો ફેરવામાં તકલીફ પડે છે. એ બધું તો ઠીક છે પણ મનોજભાઈ નું જરાક મોઢું જો ને શું લાગે છે જમા મત રે બાબા. કાંઈ નહીં ચાલો હરીભાઈ પૂછો. જો પહેલા હું તને વાત કરું પહેલા સમજી લેજે પછી તારો જવાબ દે. બરોબર. વચ્ચે બોલતા નહીં કાંઈ. દુનિયામાં છે ને દોસ્તી લોકો ઘણી ખરી વસ્તુના લીધે નિભાવે. કોકને લાગણીથી નિભાવે, કોક મતલબ પૂરતી નિભાવે. બધાની અલગ અલગ રીતિ રિવાજ પ્રમાણે દોસ્તી નિભાવે. હવે તું અહીંયા છો અમારી હારે પણ તું કઈ રીતના દોસ્તી નિભાવી છે અમારી હારે? હવે ઈ કે તને કોની હારે હું છે ને કોની હારે હું નથી એમ. હવે સવાલ તો બહુ મસ્ત કર્યો બહુ મસ્ત જ દેવો પડશે જે હોય એ દેવો એક પહેલી વાત જો દોસ્તી હે ને મારે સ્ટાર્ટિંગ થઈ હતી હરી હારે પણ મારે હરી હારે મારે કનેક્શન એક એવું બિલ્ડ થયું ને કે આપણે એમ કહે ને કે હું પોતાની હારે વાત કરતો હોય ને એવું મને ફીલ થયું અને પ્લસ મને એને સોશિયલ મીડિયામાં બહુ રસ છે
અને પ્લસ ક્રિશા કરે છે આ સોશિયલ મીડિયાનું. એટલે મને એડિટિંગનો રસ હતો અને આ બેનું કામ એડિટિંગનું કામ મેં લીધું. શું કરવા કે એ વસ્તુ એને મને એમાં કંટાળો ન આવે, એટલે એ વસ્તુથી દોસ્તી બહુ સારી છે અમારી બધાની. અને એની પછી બધા આપણે દોસ્તાર પછી બધા ભેગા થયા. પણ મતલબમાં શું છે કે મારે વસ્તુ છે મને એડિટિંગનું કામ બહુ ગમે, એટલે બધા આપણા ગ્રુપમાં એડિટિંગનું વધારે હોય, એટલે એ કામથી છે ને મને વધારે લાગણી છે બધા હારે. એ માટેની દોસ્તી. સિમ્પલ ને સવાલ જવાબ ન દે. મેં શું પૂછ્યું કે તું કોની હારે કેવી દોસ્તી નિભાવીશો, મને એની ચોખવટ થાય. હરી હારે હે ને વધુમાં વધુ સારા મારી દોસ્તી નિભાવું. પછી આમ ગઈને 100%માંથી 99% હરી હારે. પછી ક્રિશા એની ઘરવાળી છે, એ મારું એટલું રાખે છે. તો હું ક્રિશાને 99 બધા ન આવું, પણ એને હું 90 નીચે લઈ જાઉં. જોયું આ માણસની અસલિયત. પછી સંજયભાઈ તે મારે સ્ટાર્ટિંગમાં એમ થતું હતું કે સંજયભાઈ થોડુંક એ રીતના હાલે છે, પણ મને એમ લાગ્યું કે મારો ખરાબ સમય હતો ને, એટલે સંજયભાઈ જે સાથ દીધો હારો એને થોડોક એનો ફાળો છે એમાં ઘણો ખરો. એટલે મને જે સંજયભાઈ પાસે ગલત ફહેમી હતી ને એ મારી નીકળી ગઈ કે નહીં, માણસ ગુડ છે. હું મારા વિચાર પ્રમાણે હું થોડોક એ રીતનો હાલતો હતો. પછી રહી બુટિયન કિનાલે. સંજયભાઈને 85% આપું. અને રહી વાત કિનાલીન બુટિયા, એની યારે મારે દોસ્તી એ રીતની છે. મારે ને બુટિયાને એ રીતનું હજી કોન્વર્સેશન હજી આપણે બેને કામને લઈને એટલું બધું આપણે ગાઢ દોસ્તી નથી થઈ. આપણે એક છે કે હસી મજાકની દોસ્તી છે. એટલે હું તને કેટલા % આપું? 75% બેયને કપલમાં. આ એક રિયાલિટી છે. કેવું હોય ખબર, અમુક વસ્તુ આરે માણસને વધારે લાગણી હોય. મારે આ લોકો આરે વધુમાં વધુ કામથી માંડીને બધી વસ્તુ છે, એટલે એની યાર વધારે ઇન્વોલ્વ હોય. એટલે તારી યાર એ પ્રમાણમાં આપણે કામને લઈને આપણે ઓછી મેં ઓલું વસ્તુ આપણે એને બ્લોગને લઈને આપણે વધારે છીએ, પણ કામને લઈને આપણે ઓછો છે. હવે સંજયભાઈને એનું કામ હવે ઘણું ખરું થાય છે, એટલે વધારે એની યારે કોન્વર્સેશન થાય. કેમ લાગ્યું ભાઈ તારા સવાલનો? એમ નહીં, એક મિનિટ. તમારા સવાલ મારા માઇન્ડમાં જે મેં વિચાર ધારણા હતી ને મારી, એ પ્રમાણે એના જવાબ આપ્યો. પણ તું ખોટું ન લગાડતો, પણ તારી છે ને 50%માં જ ગણતરી મને ખાતી. મારા મનમાં ઈ જ હતું, 50%ની જ હતી મારા મનમાં. એનું રીઝન તને કહું કે તું કેમ હાલતા મારી સાઈડ ઉપર ગમે ત્યારે એ તને અત્યારે ગ્રુપમાં તને આનો સવાલ પૂછ્યો તો પેલું ના મારું તું દે. શું કામ? કેમ કે સૌથી વધારે અટેચમેન્ટમાં તું મારી હારે હતી. સેમ એ રીતના મારી હારે ઈ જ છે. અને સૌથી વધારે ટાઈમ સ્પેન્ડ કરતો હોય તો મારી હારે કરે. એટલે મને ખબર હતી પહેલો નંબર એમાં મારો છે, એટલે મેં આ સવાલ કર્યો હતો. ઇજ્જત જાની ની ચાહીએ બ્રો. મને બીક શું હતી ખબર? મેં કીધું કે છોકરી બાબતમાં સવાલ ન કરે ને. મને બીક ઈ હતી. મેં આ સવાલ એમનો નતો કર્યો. એટલે તારા સવાલનો તને મને ખબર હતી આ જવાબ હતો. સેટિસ્ફાઈડ જવાબ મળ્યો. ઓકે, હવે કોણ રહ્યું? ક્રિશા. હું જ રાજી છું. આમાં કોણ દુખે એ મારો નામ જાણે. હું તો રાજી હે? છું. એમાં બધા નથી પૂછવા, એક જ બરોબર છે. આ તો મને એમ કહે કે 85% ઈ બરોબર છે. ખોટું લાગે તો ભલે લાગે, પણ આપણે છે ને ઈ જો આડાવડો થાય ને, હું તો એને છે ને ગાડીઓ દઈને ઘસકાવું છું. હવે એની કમી તો એની છોકરી પૂરી કરે છે, 2 ફાર્મ પૂરી કરે છે. કાંઈ નહીં, 1 વર્ષ પછી તને બીજી છોકરી કમી પૂરી કરશે. હજી હમણાં આપણે થોડાક દી પહેલા જ તે મનોજભાઈ છે ને થોડીક રી ચડી ગઈ હતી, એટલે મસ્તીનો છે ને ગ્રુપમાં મેસેજ નાખ્યો ને, એટલે મને પછી 2 કલાક તો મારી પાસે ટાઈમ નહોતો. મેં જોયો 2.5 કલાક પછી મેં ફોન હાથમાં લીધો. મેં મેસેજ જોયો ને એ ભેગો જ ફોન થયો. ક્યાં છો? મને કે માતાવાડીમાં છું. બરોબર, હું ઘરે જતો. ત્યાં પકડી લીધો, પૂછી પકડી ગાલી લીધો મને. બોલતો કહું શું છે તને પેટમાં દુખાવો? પછી દીધી ઘડીક અને ઘડીક ઘૂસ થયો. મેં કીધું ભલે ખોટું લાગતું કે સાંજે આવ્યો ને કે ઈનો ઈ સીધો થઈ કે આમાં મારો ભાઈ એવું છે. જો તમે ઘસકાઓ એ વસ્તુ બરોબર છે અને પ્રેમથી સમજાવો એ વસ્તુ બરોબર છે, પણ તમે સામેવાળો માણસ કયા પોઈન્ટ ઓફ વ્યૂ પર હાલે છે ને એ વસ્તુ જાણવી બહુ જરૂરી છે. બરોબર. હવે એના મનમાં પહેલેથી એના મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે, પણ એને ખુદને જ ભાન નથી. પણ એને તમે ઘસકાવા મળે તેમ ન સમજાય. પહેલા અમુક એવા સવાલ એને પૂછો કે એને ખુદને ભાન થાય કે મારી ક્યાં ક્યાં ભૂલ થઈ છે.
પછી તમે ઘગલાવો ને તો પછી એને પસ્તાવો હોય થાય કે મારી ભૂલ છે. અરે ઈ પોઈન્ટ ઓફ વ્યૂ ઉપર જ તેને ઉપાડ્યો હતો. તો ઓટોમેટિક હાન થઈ જશે. જો બધાયને મનોજ હારે ખોટું હોય નહીં કહું, પણ એટલા બેઠા ને એમાં પહેલો નંબર મારે એનો જ આવે. કદાચ મને આ સવાલ પૂછે તો પેલો મારે મનોજ જ આવે. મનોજ જ આવે લે ને. તમે હું કીધા તું મારી ફ્રેન્ડ છો, હું કીધું તું માર ભાઈબંધ છો તો કેમ કીધું? ઈ ક્યાં કીધું? अरे तुम्हारी खोपड़ी में भेजा है कि भजिया है? આ બેને ડખા થઈ જાય પેલા સંજયભાઈ બોલો હવે તમને અમને તો લોક ને બીજું શું કહેવાય? આજો ધડાધડી બોલે આમ જો ઢીકો હજી એક વાર મારા બાને કહી દે, મારા બાને હા એ કે અમારા છોકરા નાથ ન તો ખેરી નાખે એમ કે. શું કામે સાંભળું તો હું ઈ કે ને તમારો છોકરો કાંઈ ઓછો નથી. આળવતરો છે એમ? હવે ના ભગલાઈ નાખે છે બધા બોલો. પછી. એન્ડ કરી નાખો હાલો. મારે તેમ કેવું તો બે બાદ પર બે બાદ એડ કરી નાખો, એડ, એડ. ડબલો ધોઈ આ નાખો. આનું ચાલુ જ રહે આ બેયનું પણ આ સંજયભાઈ હવે કાંઈ નહીં, હાલો આ વિડીયો જોયો હોય તો સારો લાગે તો લાઈક કમેન્ટ શેર કરજો, સબસ્ક્રાઇબ કરવાનું ચેનલને ભૂલતા નહીં. અને નેક્સ્ટ નવા માણસ હારે ચેલેન્જ થશે હા, ગ્રુપમાં. હા.